હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ. તમે કમ્પ્લીટ ધ સેન્ટન્સની વાક્ય રચનાઓ સમજી રહ્યા છો. બરાબર, આગળના વિડીયોમાં અલગ અલગ ફંક્શન્સ બતાવેલા છે. હવે તમારા ટેક્સ્ટબુકને લગતા જેટલા ફંક્શન્સ આપેલા હતા એ દરેક ફંક્શન્સ મેં ધ્યાનથી આગળના વિડીયોમાં તમને સમજાવી દીધા છે. આઈ થિંક તમે એને ધ્યાનથી જોયા હશે, સ્ટડી કર્યા હશે, તો તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર, એ ઉપરાંત તમને કેટલાક બીજા ફંક્શન્સ સ્ટાન્ડર્ડ 12ના આધારે પૂછવામાં આવે છે અને વાક્યોમાં તમને ટેક્સ્ટબુકના વાક્યોમાં એનો ઉપયોગ પણ આવતો હોય છે. તો એ હવે બાકીના જે ફંક્શન્સ પૂછાય છે એ પણ જરા જોઈ લઈએ. હવેનું તમારું ફંક્શન્સ છે ફ્રેન્ડ્સ, એ છે ટોકિંગ અબાઉટ પ્લેસ ઓર પીપલ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. એકવાર પાછો બોલું છું ફંક્શન નામ, ટોકિંગ અબાઉટ પીપલ ઓર પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. એટલે આ ત્રણ જે છે ને, પીપલ, પ્લેસ કે થિંગ, એમાંથી કોઈ એક જ આપેલું હશે. એટલે કે તમારા ફંક્શનનું નામ લગભગ આવું હશે: ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ, અથવા ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ, કે પછી ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર, આ ફંક્શનને કેવી રીતે ઓળખીશું આપણે? તો કે તમને વાક્યમાં એની ક્લૂઝ આપેલી છે. વાક્યમાં તમને લાઇક કે અનલાઇક વાક્યની શરૂઆતમાં આવશે. યાદ રાખજો ફ્રેન્ડ્સ, લાઇક કે અનલાઇક વાક્યની શરૂઆતમાં આપેલું હશે અને એના પછી એક કર્તા આવતો હશે. બરાબર, પછી અલ્પવિરામ હશે તરત આ શબ્દો પછી, કે પછી વાક્યમાં આ સચ એઝ કે સેમ એઝ જેવા સંયોજકો આપેલા હોય. સચ એઝ અથવા સેમ એઝ જેવા સંયોજકો આપેલા હોય, તો ત્યારે તમારા ફંક્શનનું નામ થઈ જાય છે ટોકિંગ અબાઉટ પીપલ કે પ્લેસ કે થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર, દરેકની વાક્ય રચનાઓ ધ્યાનથી સમજાવી દો. ધારો કે લાઇક કે અનલાઇક આવતી હશે વાક્ય રચનામાં, તો લાઇક કે અનલાઇક પછી તરત કરતા હશે અને પછી અલ્પવિરામ આવશે. આટલું વાક્ય તમને એક્ઝામમાં આપવામાં આવશે. હવે તમને કાઉન્ટ્સની અંદર બ્રેકેટમાં એક ક્રિયાપદ આપેલો હશે. બરાબર, અને ત્યાર પછી તમને ડેશ કરીને ફંક્શનનું નામ આપેલું હશે: ટોકિંગ અબાઉટ પીપલ ઓર પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર, તો હવે બાકીનું વાક્ય તમારે બનાવવાનું છે, જેમાં કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દો મૂકી દેવાના. જે ક્રિયાપદ આપેલું છે એનો ઉપયોગ કરવાનો છે. કર્તા કોઈ બીજો મૂકવાનો, આગળ એક કર્તા આવી ગયો, એ ઉપરાંતનો બીજો કર્તા આવશે કોઈ. ત્યાર પછી કાઉન્સમાં આપેલું ક્રિયાપદ કાળ પ્રમાણે મૂકવાનું અને પછી અન્ય શબ્દો. બરાબર, આ જ રીતે જો સચ એઝ પૂછાય, સચ એઝ પૂછાય ફ્રેન્ડ, તો એ વાક્ય આવું હશે: પહેલાં કર્તા હશે, પછી ક્રિયાપદ હશે, પછી સચ હશે, એના પછી એ કે એન આર્ટિકલ હશે ને ત્યાર પછી નાઉન હશે. આટલું સેન્ટન્સ તમને એક્ઝામમાં આપવામાં આવશે. અધૂરું વાક્ય જે આપવામાં આવશે અહીંયા સુધીનું આપવામાં આવશે તમને, રાઈટ? તો હવે તમારે શું કરવાનું છે? જ્યારે આટલું અધૂરું વાક્ય આપેલું છે અને તમને સેન્ટન્સમાં સચ દેખાયું અને ફંક્શનનું નામ લખેલું હશે ટોકિંગ અબાઉટ પીપલ ઓર પ્લેસ કે થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, તો ત્યારે આ સચનું જોડકું જ્યાં વાક્ય અટકેલું છે નાઉન પર, ત્યાં પહેલાં સૌથી પહેલાં સચનું જોડકું મૂકી દેવાનું: એઝ. સચ એઝ આવી ગયું. હવે એઝ પછી તમારે મૂકવાનું છે, વાક્ય બનાવવાનું છે કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દો. એ આગળના વાક્યને અનુરૂપ કાળ વાપરવાનો ક્રિયાપદનો, અને એ પ્રમાણે આટલું વાક્ય તૈયાર કરવાનું છે. બરાબર છે મિત્રો? સેમ વસ્તુ સેમ એઝની વાક્ય રચનામાં તમને અહીંયા સુધીનું સેન્ટન્સ આપવામાં આવશે: કર્તા, ક્રિયાપદ, પછી ધ આર્ટિકલ, પછી સેમ અને એના પછી નાઉન. અહીંયા સુધીનું વાક્ય આપી દેશે તમને. બરાબર, તો ધ સેમ આવ્યું વાક્યમાં, ધ સેમ દેખાય છે વાક્યમાં. તો હવે ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ આવું જ્યારે લખેલું હોય, કે ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ આવું જ્યારે લખવામાં આવે, બરાબર, ત્યારે પાછળ પહેલાં તો સેમનું જોડકું મૂકી દેવાનું એઝ, અને ત્યાર પછી એક વિધાન વાક્ય કર્તા, ક્રિયાપદને અન્ય શબ્દોવાળું એક વિધાન વાક્ય બનાવી દેવાનું છે. બરાબર, તો હવે આ ફંક્શનનો ઉપયોગ કરીએ આપણે. કેવી રીતે કરવાનું છે વાક્ય રચનાઓ પ્રમાણે એ જરા જોતા જઈએ. ધારો કે પહેલું વાક્ય છે લાઇક મિસ્ટર મહેતા. હવે આ લાઇકવાળી વાક્ય રચના, તો લાઇક પછી કરતા અને પછી અલ્પવિરામ આપેલો છે, તમે જોઈ શકો છો અહીંયા. પછી અધૂરું વાક્ય છે, કાઉન્ટ્સમાં એક ક્રિયાપદ છે અને ફંક્શનનું નામ છે ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. અહીંયા મિસ્ટર મહેતા આપેલું છે, તો એના જેવો જ કોઈ બીજો વ્યક્તિ આપવાનો છે ઇન રિલેશન ટુ સમથિંગ. એના જેવો સંબંધ દર્શાવતો બીજો વ્યક્તિ આપવાનો છે. તો જેટલું આપેલું છે પહેલાં એટલું લખી દઈએ: લાઇક મિસ્ટર મહેતા.
હવે આપણે મિસ્ટર મહેતાની જેમ તો એમાં એક ક્રિયાપદ કાઉન્સમાં આપેલું છે એવોઇડ. તો એવોઇડ એટલે ઘણું બધું એવોઇડ કરી શકાય, બરાબર. જેમ વધારે બોલવાનું એવોઇડ કરે છે, પાર્ટીઓમાં જવાનું એવોઇડ કરે છે, બરાબર, સ્મોકિંગ કરવાનું એવોઇડ કરે છે, જંક ફૂડ ખાવાનું એવોઇડ કરે છે, કોલ્ડ ડ્રિંક્સ પીવાનું કે ટી પીવાનું એવોઇડ કરે છે, બરાબર. આવા ઘણા વાક્યો બનાવી શકાય. તો લાઈક મિસ્ટર મહેતા, હવે વાક્ય રચના પ્રમાણે પહેલાં કરતા, તો એક બીજો કરતા લઈ લીધો આપણે. ધારો કે મેં લખી દીધું છે મિસ્ટર શાહ, બરાબર. હવે હું ધારો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સાદું વાક્ય બનાવવું છે, તો મિસ્ટર શાહ સાથે શું એવોઇડ કરે છે, ઉપર ક્રિયાપદ આપેલું જ છે એવોઇડ, તો એનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું રૂપ મૂકી દીધું એવોઇડ્સ. શું એવોઇડ કરે છે, તો આપણે એક વાક્ય બનાવે છે કે ભાઈ પાર્ટી અટેન્ડ કરવાનું એવોઇડ કરે છે, તો અટેન્ડિંગ પાર્ટીસ. એકવાર રિપીટ કરું છું, મિસ્ટર શાહ કરતા, પછી ક્રિયાપદ મૂકી દીધું એવોઇડ્સ, અને અન્ય શબ્દો મૂક્યા છે અટેન્ડિંગ પાર્ટીસ. તો લાઈક મિસ્ટર મહેતા, મિસ્ટર શાહ એવોઇડ્સ અટેન્ડિંગ પાર્ટી. એટલે મિસ્ટર મહેતાની જેમ જ મિસ્ટર શાહ પણ પાર્ટીઓમાં જવાનું, પાર્ટીઓ અટેન્ડ કરવાનું એવોઇડ કરે છે, ટાળે છે, બરાબર. તો આ સંબંધ થઈ ગયો, એમની જેમ જ કાર્ય કરે છે, બરાબર. ચલો, આવું જ બીજું એક એક્ઝામ્પલ છે, જુઓ. સેકન્ડ એક્ઝામ્પલ, આઈ બોટ ધ સેમ સીડી. આઈ બોટ ધ સેમ સીડી. અધૂરું વાક્ય આપેલું છે, પછી કાઉન્સમાં એક ક્રિયાપદ છે સી, અને ફંક્શનનું નામ છે સીડી. વસ્તુ છે એટલે ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, આ ફંક્શન આપેલું છે. તો સૌથી પહેલું, જ્યારે ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ આવું જ્યારે ફંક્શન લખેલું હોય, તો આપણને એક શબ્દ દેખાય છે અહીંયા હિન્ટ તરીકે. શું? ધ સેમ દેખાયું. તો સેમનું જોડકું શું આવે? એઝ. આ ફંક્શનમાં સેમનું જોડકું આવે એઝ, સેમ એઝ. તો હવે સેમ એઝની વાક્ય રચના એવું કહે છે કે જ્યાં વાક્ય અટક્યું છે ત્યાં તમારે પહેલાં સૌથી પહેલાં એઝ મૂકી દેવાનું છે, બરાબર. તો પહેલાં એટલું કામ કરીએ આપણે. જે અધૂરું વાક્ય છે એ લખી દઈએ. આઈ બોટ ધ સેમ સીડી. ઉપર આપેલું છે એ જ વાક્ય નીચે ઉતરી. હવે જ્યાં વાક્ય અટક્યું છે ત્યાં એનું જોડકું મૂકી દો એઝ, એટલે સેમ એઝ આવી ગયું, બરાબર. ઉપર સેમ એઝની રચના કરતા ક્રિયાપદ, પછી ધ આર્ટિકલ, એના પછી સેમ, સેમ પછી નાઉન એક, પછી એઝ. હવે એઝ પછી એક કરતા ક્રિયાપદ અને અન્ય શબ્દો આવશે. તો કરતા મૂકી દઈએ. આઈ બોટ ધ સેમ સીડી એઝ. મેં એ જ સીડી ખરીદી જે મેં કોઈ જગ્યાએ જોઈ હતી અથવા સાંભળી હતી. હવે કાઉન્સમાં સી આપેલું છે એટલે આપણે જોવાની જ વાત આવે. તો એઝ આઈ હેડ સીન ઇન ધ મ્યુઝિક સ્ટોર, બરાબર. મેં લખ્યું છે ઇન ધ મ્યુઝિક સ્ટોર, તમે એની જગ્યાએ આવું બી બનાવી શકો. આઈ હેડ સીન ઇન ધ માર્કેટ, આઈ હેડ સીન એટ રમેશ હાઉસ, કોઈના ઘરે જોઈ હતી એમ. તો આઈ બોટ ધ સેમ સીડી એઝ આઈ હેડ સીન ઇન ધ મ્યુઝિક સ્ટોર, બરાબર. મ્યુઝિક સ્ટોરમાં જે સીડી જોઈ હતી એ જ હું ખરીદી લાવ્યો હતો. ઓકે, આને કહેવાય ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. એના જેવી જ વસ્તુ લાવ્યો એમ, ના જેવું જ. હવેનું સેન્ટન્સ છે એક્ઝામ્પલ નંબર 3. મિસ્ટર વસોયા ઇઝ સચ એન ઓનેસ્ટ મેન. મિસ્ટર વસોયા એકદમ એટલા બધા પ્રમાણિક વ્યક્તિ છે કે અહીંયા એક કાઉન્સ અધૂરું વાક્ય છે, એના પછી ચીટ છે ક્રિયાપદ, ફંક્શનનું નામ છે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. મિસ્ટર વસોયા વિશે, ઓનેસ્ટ મેન વિશેની વાત છે. તો મિસ્ટર વસોયા એટલા બધા પ્રમાણિક, એટલા પ્રમાણિક છે કે, એટલા પ્રમાણિક માણસ છે કે તેઓ ક્યારેય કોઈને છેતરતા નથી. તેઓ ક્યારેય પોતાના મિત્રોને છેતરતા નથી. તેઓ ક્યારેય પોતાના કસ્ટમરને છેતરતા નથી, બરાબર. તેઓ ક્યારેય પોતાના વિદ્યાર્થીઓને છેતરતા નથી. ઘણા વાક્યો બનાવી શકાય, બરાબર. તો પહેલાં જેટલું આપેલું છે એટલું લખી દઈએ. મિસ્ટર વસોયા ઇઝ સચ એન ઓનેસ્ટ મેન. તો હવે સચ આવેલું છે, સચ. સચ પછીની વાક્ય રચના જો આર્ટિકલ છે, પછી વિશેષણ છે, ને પછી નાઉન છે. આટલું આપી દીધું. તો સચના જોડકામાં પહેલાં મૂકી દેવાનું છે રિલેશન બતાવવા માટે એઝ, બરાબર. એના પછી કરતા, તો કરતા એ આગળનો જ કરતા, મિસ્ટર વસોયા પ્રમાણેનું સર્વનામ હી. હવે એક વાક્ય વિચારીએ, ચીટ ક્રિયાપદ, કે તેઓ ક્યારેય કોઈને છેતરતા નથી, ક્યારેય નહીં, એટલે શબ્દો વાપરીએ છીએ નેવર. આગળનું વાક્ય વર્તમાન કાળનું છે, તો એઝ પછીનું વાક્ય પણ આપણે પ્રેઝન્ટ ટેન્સનું બનાવીએ, તો એઝ ઇન નેવર ચીટ્સ એની કસ્ટમર, અથવા હીઝ કસ્ટમર પણ ચાલે, હીઝ સ્ટુડન્ટ્સ પણ ચાલે, બરાબર. હીઝ ફ્રેન્ડ્સ પણ ચાલે. તો મિસ્ટર વસોયા ઇઝ સચ એન ઓનેસ્ટ મેન. એવા
એટલા બધા પ્રામાણિક વ્યક્તિ છે કે તેઓ ક્યારેય કોઈ કસ્ટમરને પોતાના ગ્રાહકોને ક્યારેય છેતરતા નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયું થર્ડ એક્ઝામ્પલ. ચલો આવું જ એક બીજું એક્ઝામ્પલ જોઈએ ફ્રેન્ડ્સ. એક્ઝામ્પલ નંબર 4. સીમા ગોટ ધ સેમ એવોર્ડ. સીમાને એ જ એવોર્ડ સીમાએ મેળવેલો હતો. કયો એવોર્ડ જોઈએ હવે? ક્રિયાપદ છે અચીવ, ફંક્શનનું નામ છે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. અહીંયા એવોર્ડ વસ્તુ છે એટલા માટે થિંગ આપેલું છે, બરાબર. તો સીમા એવો જ એવોર્ડ જીતી લાવી કે જે કોઈક બીજું નામ લખી દેવાનું કે જે પેલી વ્યક્તિ પણ જીતેલી હતી, બરાબર. તો ચલો એવું એક વાક્ય બનાવીએ આપણે. તો સીમા ગોટ ધ સેમ એવોર્ડ. સીમા ગોટ ધ સેમ એવોર્ડ. હવે સેમનું જોડકું કયું? એઝ. એઝ. હવે એક કરતા જોઈએ તો આપણે એક બીજો કરતા, એને રિલેશન દર્શાવતી વ્યક્તિ બીજો બતાવવું પડે ને, બરાબર. તો એઝ સ્નેહા, ક્રિયાપદ કાઉન્સમાં વાપરીએ. આગળનું વાક્ય ભૂતકાળ છે એટલે અચીવનું ભૂતકાળ કરી દઈએ, અચીવડ લાસ્ટ યર, બરાબર. તો સીમા ગોટ ધ સેમ એવોર્ડ એઝ સ્નેહા અચીવડ લાસ્ટ યર, બરાબર. સીમા એવો જ ઇનામ જીતી લાવી, એવોર્ડ જીતી લાવી કે જે, બરાબર, સ્નેહાએ ગયા વર્ષે જીતેલો હતો, મેળવેલો હતો. ઓકે મિત્રો, તો આ થઈ ગયું સેમ એઝની રચના, એ પ્રમાણેનું વાક્ય. આ જ પ્રમાણે તમારું 5th એક્ઝામ્પલ આપેલું છે, જુઓ. ઇટ ઇઝ ધ સેમ એક્ઝામ્પલ. ઇટ ઇઝ ધ સેમ એક્ઝામ્પલ, ખાલી જગ્યા છે. હવે કાઉન્સમાં સોલ્વ છે ક્રિયાપદ, ફંક્શન એક્ઝામ્પલ વસ્તુ છે એટલે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. અહીંયા કોઈ સ્થળ બતાવી દો તો ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ આવી જાય, બરાબર. તો ઇટ ઇઝ, આ એ જ એક્ઝામ્પલ છે કે જે, પછી કોઈ આપણે શિક્ષકનું નામ લખી દઈએ, તમને ગમતા શિક્ષકનું નામ લખી દેવાનું, કોઈ પણ તમે લખી શકો છો, કે જે એમણે એ દાખલો ગયા પિરિયડમાં સોલ્વ કરાવેલો હતો, બરાબર. તો એવું એક વાક્ય બનાવીએ. તો ઇટ ઇઝ પહેલાં અધૂર વાક્ય જે છે એ લખી દઈએ. ઇટ ઇઝ ધ સેમ એક્ઝામ્પલ. હવે સેમનું જોડકું એઝ. હવે એક કરતા મૂકી દઈએ છે, એઝ સાગર સર હેઝ સોલ્વડ ઇન લાસ્ટ લેક્ચર, બરાબર. આ એ જ દાખલો છે કે જે સાગર સરે છેલ્લા પિરિયડમાં સોલ્વ કરાવેલો હતો. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ થઈ ગયું તમારું ફંક્શન કયું? ટોકિંગ અબાઉટ પીપલ ઓર પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. કયા શબ્દો આવે? લાઇક, અનલાઇક, સચ એઝ અને સેમ એઝ, બરાબર. દરેકની વાક્ય રચનાઓ અહીંયા લખેલી જ છે, બરાબર, બોક્સમાં લખેલી જ છે. તો એ જરા એકવાર ધ્યાનથી સ્ટડી કરી લેવાનું અને એ પ્રમાણેનું સેન્ટન્સ બનાવવાનું. ઓકે ફ્રેન્ડ્સ, તો બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને બરાબર ધ્યાનથી જોઈ લેજો અને નોટબુકમાં તમારી લખીને એની પ્રેક્ટિસ કરી દેજો, બરાબર મિત્રો. ઓકે, બાય.